પોરબંદરમાં જીઆઈડીસી રોડ અતિ બિસ્માર હાલતમાં છે, ત્યારે આ રોડનું નવીનીકરણ ન થતા સ્થાનિકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આ રોડનું વહેલી તકે નવીનીકરણ કરવા માંગ ઉઠી છે. મારું નામ નિર્મલસિંહ ગુરુબક્ષસિંહ હિંમત. મારી ઇલેક્ટ્રિકની દુકાન છે હિંમત રિમેન્ડિંગ કરીને. છેલ્લા 30 વર્ષથી આ દુકાનમાં હું બેઠો છું અને કામ કરું છું. મને 10 વર્ષે એક રોડ બનતા દેખાણો હતો, એ ડામર જરાક પાથરી ગયા હતા. એ પછી 30 વર્ષથી આ રોડ બન્યો જ નથી. આ રોડ બનાવવો નથી કે રોડ બનવો નથી કે હું છે કાંઈ ખબર નથી પડતી. જ્યારે કોઈ પણ મોટાને આવવું હોય, મોટાને કોઈ ફંક્શન કરવું હોય તો એ રોડ ઉપર માટી ધૂળ પથરી દે છે, ત્યારે આવી જાય, એ આરામથી નીકળી જાય. અને પછી અમારે ધૂળ ખાવાની રહીએ, અમારા ભાગમાં ખાલી ધૂળ જ આવે, નકરી માટી ને માટી જ આવે. એ પછી ગયા પછી કોઈ આવતું જ નથી. હવે એ જવાવાળા એ નથી જોતા કે રોડ છે કે પછી માટી પાથરેલી છે. અમે છેલ્લા 30 વર્ષથી યાર ખાડા ને ખરબા ને બધું જોયું છે, પણ કોઈ જાતનું કોઈ નિકાલ જ નથી કરતા. એ કે ઉદ્યોગનગરમાં છે ને આ ઉદ્યોગનગર વાળા કે મેં તો અહીંયા ફરિયાદ કરી, પણ હવે પેલા એ ટેબલ પર બેસીને ડિસાઈડ કરે કે આ રોડ કેમાં આવે છે, ઉદ્યોગમાં આવે છે કે પછી નગરપાલિકામાં આવે. જો મહાનગરપાલિકામાં આવતું હોય તો ઉદ્યોગ મહાનગરપાલિકામાં આવે કે નથી એ પાકું કરે. એ પાકું નથી કરી શકતા. એ તો કરે છે શું? મારું નામ પ્રિયંક પ્રદીપભાઈ કોટેચા છે. બરાબર, હું અહીંયા પોરબંદરમાં અહીંયા આ એરિયામાં રહું છું ને અહીંયા મારી શોપ પણ છે. અહીંયા એટલું બધું ડસ્ટિંગ ઉડે છે કે અમે સવારે 9 વાગે શોપ ખોલીએ, અમારે 12:30 1 તો ખાલી ધૂળ કાઢવામાં જાય. અડધો દિવસ અમારો ધૂળ કાઢવામાં વયો જાય. અહીંયા ખાડા એટલા છે કે અમે કોઈ નીકળી શકતા છે. બરાબર, અમને જો આ વખતે આ રસ્તાનો જવાબ નહીં મળે તો અમે વોટિંગ કોઈ કરવા જવાના છે. આ એરિયાને એક પણ વ્યક્તિ વોટિંગ નહીં કરે, કેમ કે એક તો અહીંયા ધંધાની પ્રોબ્લેમ છે ને માથેથી આ બધું ખાડા ને ખડબા ને એવું બધું છે. બરાબર, વરસાદમાં એટલું બધું પાણી ભરાય છે કે અમારી દુકાન છે એની અંદર કેટલી બધી નુકસાની આવે છે. એવું બધું પ્રોબ્લેમ છે આ એરિયામાં. મોટા મોટા ખાડા છે, કેટલા બધા એક્સિડન્ટ થાય, કેટલા માણસો પડે, હાલીને જવા વાળા નીકળી નથી શકતા, ઠેબા આવે. સીમા વિનાની પ્રોબ્લેમ છે આ એરિયામાં. અમે નગરપાલિકામાં ફરિયાદ કરીએ તો નગરપાલિકા વાળા એમ કહે છે કે આ જીઆઈડીસીમાં આવે. જીઆઈડીસી ને ફરિયાદ કરીએ તો એમ કે આ નગરપાલિકામાં આવે. અમે છે ગાંધીનગર લગન ફરિયાદ કરીને જોઈ લીધું, ક્યાંય પણ અમારા રસ્તાનું કામ થતું નથી. 20 વર્ષ થયા આ રસ્તાને. હું આ એરિયામાં 20 વર્ષથી છે, 20 વર્ષથી મેં આ એરિયામાં રસ્તો જોયો નથી. પેલા તો હું એટલું કહેવા માંગુ છું કે આ પોરબંદરની પ્રજા છેલ્લા 30 વર્ષથી આ વિકાસના નામે મત આપ્યા છે. કે પોરબંદરની પ્રજાએ એટલો વિશ્વાસ કર્યો, ગાંડો વિશ્વાસ કર્યો કે પોતાના ઘરના ઉપર વિશ્વાસ કરતા વિકાસ ઉપર વિશ્વાસ કર્યો. આ કેવો વિકાસ છે? આ ઉદ્યોગનગર, આપણે આશાપુરા ચોકડી કે જ્યાં અહીંયા આપણે ઉદ્યોગનગરમાં જીઆઈડીસીમાં આટલા ઉદ્યોગો છે, તો એને આજે 20-25 વર્ષથી આ સ્થાનિક લોકોને અહીંયા રસ્તો નથી મળ્યો. આ તમે આઇકોનિક ખાડા રોડ જોઈ શકો છો. આ આઇકોનિક ખાડા રોડમાં 20 વર્ષથી આ વિકાસે જોયું જ નથી. આ સરકારે ફક્ત શું જોયું એ જ ખબર પડતી કે આ પોરબંદરને અંધારામાં નાખી દીધું, કે ભૂખ ભેગું કરી દીધું છે. આ સ્થાનિકો એટલા ઉભા છે એ ખોટા નથી. આ વિકાસના નામે વોટ લીધા છે, તો આ સ્થાનિક ઉદ્યોગનગરની પ્રજા અત્યારના રોડ માંગે છે કે આજે ભીખ નથી માંગતી, એના વોટનું વળતર આપો. તમે શા માટે તમે દૂર ભાગો છો? આ જીઆઈડીસી ની પ્રજા તમને વધાવવા માંગે, વિકાસને વધાવવા માંગે, પણ અમે એને કામ તો આપો. એક રોડ નથી આપતા, એક મૂતેણી નથી આપી શકતા તમે. આ તમારો કઈ જાતનો વિકાસ છે તમારો? આશાપુરા ચોકડી આગળ આ બધા સ્થાનિકો અમારી સાથે છીએ. અહીંયા વર્ષોથી પ્રોબ્લેમ છે, જે અમિતભાઈએ કીધું એ રીતે. અહીંયા કોઈ ધ્યાન દેતું નથી, ચોમાસામાં નીકળાતું નથી. અહીંયા જાહેર રસ્તો છે. હવે આ સ્થાનિકો જ્યારે રજૂઆત કરે છે ત્યારે નગરપાલિકા એવું કહે છે કે જીઆઈડીસીમાં આવે છે. જીઆઈડીસીને રજૂઆત કરે એટલે એ લોકો એવું કહે છે કે જીઆઈડીસીમાં આવે છે. નગરપાલિકા એવું કહે છે જીઆઈડીસી એવું કહે છે નગરપાલિકામાં. જેની અંડરમાં આવતું હોય, પ્રજાના વોટ લે છે સરકાર અને પ્રજાનો ટેક્સ પણ લે છે મહાનગરપાલિકા. તો મહાનગરપાલિકાની જવાબદારી બને છે કે અહીંયા રસ્તા બનાવવા, ગટરની વ્યવસ્થા આપી. અને ચોમાસામાં તો બહુ અત્યંત દયનીય સ્થિતિ બની જાય છે. ત્યાંથી લોકો નીકળી નથી શકતા, વાહન નીકળી નથી શકતા. અહીંયા આવ્યા પછી સ્થાનિકોને જાણવા મળ્યું છે કે ગયા ચોમાસામાં અહીંયા અકસ્માત ખૂબ થયેલ છે અને મૃત્યુ પણ થયેલ છે. તો બહુ દયનીય હાલત છે. અને અહીંયાથી ઘણા બધા સ્કૂલ વાહનો નીકળે છે, તો બાળકો અહીંયાથી સ્ટડી કરવા માટે જાય છે.
તો રસ્તો બહુ ખરાબ છે, તો અકસ્માતનો ભય હંમેશા રહે છે. અને આ રસ્તોમાં ધૂળની ડમરી એટલી ઉડે છે કે આજુબાજુના દુકાનોવાળા અને રહીશોના કેવી પરિસ્થિતિ હશે સરકાર અને નગરપાલિકા અહીંયા બેઠા પરિસ્થિતિ નહીં સમજી શકે. એક વખત સ્થળ ઉપર આવે તો એને પરિસ્થિતિ ખ્યાલ પડે કે ધૂળની ડમરી કેટલી ઉડે છે.